નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 25 ડિસેમ્બર અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે, જે પોલીસ કોન્સ્ટેબલ, રેલવે ગ્રુપ ડી, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, જીપીએસસી 1-2, તલાટી, વનપાલ વગેરે જેવી સરકારશ્રી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સનો મહત્વનો ભાગ રહેલો છે. દરેક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ પૂછાતું જ હોય છે, તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કયા યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસા સમિતિના 20મા સત્રનો પ્રારંભ થયો? એમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 2. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કોને વર્ષ 2025ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવ્યો છે? એમાં જવાબ આવશે રેન્જ બાઇટ. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌતિયા મુझे પસંદ હૈની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું? એમાં સાચો જવાબ આવશે અમિત શાહ. પ્રશ્ન નંબર 4. ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આમાં સાચો જવાબ આવશે ઓડિશા. પ્રશ્ન નંબર 5. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પસ ખોલશે? સાચો જવાબ આવશે ગુરુગ્રામ. પ્રશ્ન નંબર 6. તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCએ કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે? એમાં જવાબ આવશે 6થો અહેવાલ. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં કયા સ્થળે એશિયા સૌથી મોટો ઇન્જીમેંગ 2025 એક્ઝિબિશનનો શુભારંભ થયો? એમાં સાચો જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં સંશોધકોને કઈ જગ્યાએ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે? આમાં સાચો જવાબ આવશે નિકોબાર ટાપુ. વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે નિકોબાર ટાપુ. પ્રશ્ન નંબર 9. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરીને તેને કેટલો કરવામાં આવ્યો છે? તો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 5.25% કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં પીએમ મોદી દ્વારા ક્યાં ભગવાન રામની 77 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? ગોવા ખાતે. પ્રશ્ન નંબર 11. 128માં મન કી બાતના એપિસોડ મુજબ ભારતને કેટલા મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને કૃષિમાં નવો રેકોર્ડ બનાવ્યો છે? 357 મિલિયન ટન. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં કોણે કચ્છના ઘોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે? એમાં જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ. પ્રશ્ન નંબર 13. ભારતની પ્રથમ સ્વદેશી CRISPR જીન થેરાપીનું નામ કોના પર રાખવામાં આવ્યું છે? ભગવાન બિરસા મુંડા પર રાખવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કોણે બાલ વિવાહ મુક્ત ભારત 100 દિવસના જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે? અન્નપૂર્ણા દેવી. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કયા સ્થળે 21મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં 21મી ચિંતન શિબિરનું આયોજન ધરમપુર, વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 16. સંયુક્ત લશ્કરી કવાયત એકુવેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાયો છે? માલદીવ. પ્રશ્ન નંબર 17.
અર્થ સમિટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આમાં આવશે ઉપરના બધા જ. નવી દિલ્હી ખાતે, ગાંધીનગર ખાતે અને હૈદરાબાદ ખાતે. પ્રશ્ન નંબર 18. ભારત સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું નામ બદલીને શું કરશે? પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું નામ બદલીને સેવા તીર્થ નામ આપશે. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં કોણે સચિન તેંડુલકરના એક જ પ્લેટફોર્મમાં સૌથી વધુ સદીના રેકોર્ડને તોડી નાખ્યા છે? વિરાટ કોહલી. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં કોણે 2025માં ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે? ચીન. પ્રશ્ન નંબર 21. તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 22. તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું? તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું? ભૂપેન્દ્ર પટેલના હસ્તે. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા? અમિત અગ્રવાલ. પ્રશ્ન નંબર 24. તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યંત આધુનિક યુદ્ધ જહાજ તારાગીરી નૌકાદળને સોંપવામાં આવ્યું? પ્રોજેક્ટ 17A. પ્રશ્ન નંબર 25. તાજેતરમાં એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? ત્રીજા સ્થાને. પ્રશ્ન નંબર 26. તાજેતરમાં સમાચારમાં રહેલા એસ્ટ્રોસેટ શું છે? તો તાજેતરમાં સમાચારમાં રહેલા એસ્ટ્રોસેટ એ ભારતનું પ્રથમ મલ્ટી-વેવેલ્થ સ્પેસ ટેલિસ્કોપ છે. પ્રશ્ન નંબર 27. તાજેતરમાં કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તાજેતરમાં ફિફા શાંતિ પુરસ્કારથી ડોનાલ્ડ ટ્રમ્પને સન્માનિત કરવામાં આવ્યા છે. થેન્ક યુ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.